કેમ છો મિત્રો મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આરવી ટ્રેડિંગ જર્નીમાં. અને આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કાલ એટલે કે મંગળવારે આપણે કયા લેવલ ઉપર ટ્રેડ કરી શકાય, નિફ્ટી બેંક નિફ્ટીનું અને ઓપ્શન ચેન સાથે એનાલિસિસ કરવાના છીએ, જેથી આપણો કાલનો ટ્રેડ પ્લાન એક સારી રીતે આપણે એક ટ્રેડ કરી શકીએ. તો બેંક નિફ્ટીનો મેં ચાર્ટ ઓપન કર્યો છે 15 મિનિટનો ટાઈમ ફ્રેમે, જે ઇન્ટ્રાડે માટે બેસ્ટ હોય છે. અને બેંક નિફ્ટીમાં ક્લોઝિંગની વાત કરીએ તો બેંક નિફ્ટીની ક્લોઝિંગ આપને 49,981ની આસપાસ આપને 177 માઇનસમાં જ આપણને નેગેટિવ ક્લોઝિંગ એક જોવા મળેલી છે. તો કાલના લેવલમાં આપણે જોઈ લઈએ, તેથી આપને કાલનો ટ્રેડ પ્લાન આપને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી જાય. તો બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અત્યારે બ્રેકઆઉટ લેવલ 50,100 અને બ્રેકડાઉન લેવલ 49,900ની આસપાસ આપને જોવા મળી રહ્યું છે. અને કાલ આ રેન્જમાં માર્કેટ ફ્લેટ ઓપન થાય અને 50,100ની ઉપર નીકળે, એક ડાઉન સાઇડ થોડું આવીને પાછું હાઈ બ્રેક કરે તો આપને 50,300-400 અહીંયા સુધીનો આપને એક ટાર્ગેટ જોવા મળી શકે છે. અને 50-60 પોઈન્ટનો આપણે સ્ટોપ લોસ રાખીને એક કોલ સાઇડ બી એક ટ્રેડ પ્લાન આપણે કરી શકીએ છીએ. ડાઉન સાઇડની વાત કરીએ તો ડાઉન સાઇડ 49,900ની નીચે નીકળે, એક બ્રેકડાઉન કરે, પ્રાઇઝ એક્શન બનાવે, સ્વિંગ બ્રેકડાઉન કરે તો પહેલો ટાર્ગેટ આપણો 49,700 અને 49,600 અહીંયા સુધીનો આપણે એક પુટ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. અને આ કન્ડિશનમાં આપણે 50-60 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. આ આપણે થઈ ગયું ફ્લેટ ઓપનિંગમાં. અગર માર્કેટ વધારે ગેપ અપ ઓપનિંગ થાય તો આપણે કઈ રીતે ટ્રેડ પ્લાન કરીશું? તો વેઇટ કરશું આપણે. માની લો કે 50,200ની આસપાસ માર્કેટ ઓપન થતું જોવા મળે, અપસાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે અને 50,200નું લેવલ અપસાઇડ બ્રેકઆઉટ કરે, એક પ્રાઇઝ એક્શન બનાવે તો આપણો પહેલો ટાર્ગેટ 50,300-400 અહીંયા સુધી આપણે દિવસનો લો સ્ટોપ લોસ રાખીને આપણે કોલ સાઇડ બી પ્લાન એક કરી શકીએ છીએ. અને ડાઉન સાઇડ વાઇઝ આપણે ડાઉન સાઇડ વાઇઝ જોઈએ તો ડાઉન સાઇડ આપણે વેઇટ કરશું આપણે. માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય અને ડાઉન સાઇડ કન્ટિન્યુ માર્કેટ કરે અને 50,000ની આસપાસ આવીને કોઈ પોઝિટિવ ટાઈપની કેન્ડલ બનાવે, જે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ટાઈપની કોઈ પોઝિટિવ ટાઈપની અહીંયા કોઈ કાલે આપને કેન્ડલ મળે તો એના હાઈ બ્રેકનું આપણે વેઇટ કરશું. અને હાઈ બ્રેક થાય, એક અપસાઇડ એક સ્વિંગ બને, પ્રાઇઝ એક્શન બને તો આપને પાછો 50,300-400 અહીંયા સુધી આપણે દિવસનો લો સ્ટોપ લોસ રાખીને એક ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. અને ડાઉન સાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે તો વેઇટ કરશું આપણે. માની લો કે 50,200ની આસપાસ માર્કેટ ઓપન થાય અને ડાઉન સાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે, 50,000નો લો કન્ટિન્યુ કરે, બ્રેકડાઉન કરે તો આપને 49,900, 49,800 અહીંયા સુધીનો આપને દિવસનો હાઈ એક સ્ટોપ લોસ રાખીને એક અહીંયા સુધીનો આપણે ડાઉન સાઇડ એક પ્લાન કરી શકીએ છીએ. આ થઈ ગયું આપણું ગેપ અપ ઓપનિંગનું. અગર મોટું ગેપ ડાઉન ઓપન થઈ ગયું તો આ કન્ડિશનમાં આપણે શું કરી શકીએ? તો વેઇટ કરી શકીએ આપણે. માની લો કે 49,900થી લઈને 49,800 અહીંયા માર્કેટ ઓપન થાય, ડાઉન સાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે 49,800નું લેવલ તો આપણે પહેલો ટાર્ગેટ 49,700નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે એક દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને એક પ્લાન કરી શકીએ છીએ. અને માની લો કે અપસાઇડ એટલે કે અપસાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે તો શું કરીશું? તો વેઇટ કરીશું. માની લો કે અહીંયા માર્કેટ ઓપન થાય 49,800થી લઈને 49,900 આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને અપસાઇડ કન્ટિન્યુ કરે, 50,000નું લેવલ એક સ્વિંગ બનાવે તો પહેલો ટાર્ગેટ આપણો 50,100, 50,200 અહીંયા સુધીનું આપણે એક મોમેન્ટમ પ્લાન પ્રિડિક્ટ કરી શકીએ છીએ અને કોલ સાઇડ બી એક પ્લાન કરી શકીએ છીએ. તો આ આપણું હતું બેંક નિફ્ટીનું એનાલિસિસ. અને અત્યારે બાઇંગ ઝોન તરીકે આપણે વાત કરીએ સપોર્ટ લેવલની તો 49,700 છે અને ઉપરના લેવલમાં રેઝિસ્ટન્સ તરીકે વાત કરીએ તો આપણે 50,300નું એક રેઝિસ્ટન્સ આપણે અત્યારે ચાર્ટ ઉપર શો કરી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. તો ચાલો આપણે નિફ્ટીમાં બી જોઈ લઈએ, જેથી આપણે નિફ્ટીમાં બી સારી રીતે કાલનો આપણે એક ટ્રેડ પ્લાન કરી શકીએ. નિફ્ટીમાં ક્લોઝિંગની વાત કરીએ તો ક્લોઝિંગ આપને 23,381ની આસપાસ માઇનસમાં એક ક્લોઝિંગ આપને જોવા
મળી રહી છે. અને આજના પ્લાન મુજબ આપણે નિફ્ટી જોઈએ તો નિફ્ટીમાં એક સારું મોમેન્ટમ ડાઉન સાઈડ આપને જોવા મળી રહ્યું હતું. અને લાસ્ટ ઓલામાં જુઓ સેશનમાં, ટ્રેડિંગ સેશનમાં, તો આપને એક રિકવરી બી એક સારી એવી જોવા મળી રહી હતી. તો કાલનો આપણે પ્લાન કરી શકીએ. કાલ કઈ રીતે આપણે ટ્રેડ પ્લાન કરી શકીએ? તો નિફ્ટીમાં વાત કરીએ તો નિફ્ટી કાલ આ રેન્જમાં એટલે કે 23,400 થી લઈને 23,300 આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને અપસાઇડ માર્કેટ કન્ટિન્યુ કરે. 23,400 નો લેવલ એક બ્રેકઆઉટ કરે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે. જે રીતે અહીંયા બનાવ્યું હતું ડાઉન સાઈડ, એવી જ રીતે અહીંયા કોઈ પ્રાઇઝેક્શન બને અપસાઇડ, તો પહેલો ટાર્ગેટ આપનો 23,500 નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે દિવસનો લોસ સ્ટોપ લોસ રાખીને એક કોલ સાઈડ બી પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઈડ વાઇઝ જોઈએ આપણે તો ડાઉન સાઈડ વાઇઝ વેઇટ કરશું. માર્કેટ આ રેન્જમાં ઓપન થાય, 23,300 ની નીચે નીકળે, એક સ્વિંગ બનાવે, પ્રાઇઝેક્શન બનાવે, તો પહેલો ટાર્ગેટ આપનો 23,200 નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે 20-30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને એક પુટ સાઈડ બી એક પ્લાન કરી શકીએ છીએ. ગેપ ઓફ ઓપનિંગની કન્ડિશનમાં શું કરીશું? તો વેઇટ કરીશું આપણે 23,500 થી લઈને 23,400 આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને અપસાઇડ કન્ટિન્યુ કરે માર્કેટ, 23,300 નો હાઈ બ્રેકઆઉટ કરે, એક પ્રાઇઝેક્શન બનાવે, તો નેક્સ્ટ રેઝિસ્ટન્સ સેલિંગ ઝોન એટલે કે 23,600-700 અહીંયા સુધી આપણે દિવસનો લોસ સ્ટોપ લોસ રાખીને એક કોલ સાઈડ બી એક ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. ડાઉન સાઈડ વાઇઝ આપણે જોઈએ તો શું કરીશું? તો વેઇટ કરીશું. માની લો કે 23,500 થી લઈને 23,400 આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને ડાઉન સાઈડ સેલિંગ કરે માર્કેટ, તો વેઇટ કરીશું આપણે 23,350 નું લેવલ બ્રેકડાઉન થવાનું. અગર આ રીતે કોઈ બ્રેકડાઉન આપને જોવા મળે, એક પ્રાઇઝેક્શન બને, તો પહેલો ટાર્ગેટ આપણો 23,250, 23,300 અહીંયા સુધી આપણે દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને એક પુટ સાઈડ બી એક પ્લાન આપણે કરી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણું ગેપ અપ ઓપનિંગનું. અગર બડે મોટું એવું ગેપ ડાઉન ઓપન થઈ આ કન્ડિશનમાં આપણે વેઇટ કરશું. માની લો કે 23,300 થી લઈને 23,200 આ રેન્જમાં માર્કેટ ઓપન થાય અને ડાઉન સાઈડ માર્કેટ કન્ટિન્યુ કરે 23,200 નું લેવલ અને એક પ્રાઇઝેક્શન સ્વિંગ બનાવે, તો પહેલો ટાર્ગેટ આપનો 23,000 નો થઈ જવો જોઈએ. અહીંયા સુધી આપણે એક પુટ સાઈડ બી એક પ્લાન કરી શકીએ છીએ દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને. અને માર્કેટ અપસાઇડ કન્ટિન્યુ કરે તો વેઇટ કરશું આપણે 23,200 ની આસપાસ માર્કેટ ઓપન થાય, અપસાઇડ કન્ટિન્યુ કરે, 23,300 નું બી લેવલ એક સાથે એક બ્રેકઆઉટ આપે, એક પ્રાઇઝેક્શન બનાવે, તો આપણે દિવસનો લોસ સ્ટોપ લોસ રાખીને 23,400-500 અહીંયા સુધી આપણે એક ટાર્ગેટ પ્લાન કરી શકીએ કોલ સાઈડ. અને એક આપણે એક કન્ડિશન બની શકે છે. માની લો કે 23,200 ની આસપાસ ઓપન થાય માર્કેટ અને 23,300 ની આસપાસ આવીને કોઈ ડાઉન સાઈડ એક નેગેટિવ કેન્ડલ બનાવે, જેથી આપણે અહીં જોઈ શકીએ આ ટાઈપની કોઈ નેગેટિવ કેન્ડલ અહીંયા આપણે રેઝિસ્ટન્સ લેવલ ઉપર જોવા મળે, તો એ નેગેટિવ કેન્ડલનો લો બ્રેક થવાનો ઇંતજાર કરશું. અગર એવું રીતના થાય તો આપણે એક દિવસનો હાઈ સ્ટોપ લોસ રાખીને એક 23,100, 23,000 અહીંયા સુધી આપણે એક પુટ સાઈડ બી એક મોમેન્ટમ જોવા મળી શકે છે. અને અત્યારે બ્રેકઆઉટ અને બ્રેકડાઉન લેવલની વાત કરીએ તો બ્રેકઆઉટ લેવલ 23,400 અને બ્રેકડાઉન લેવલ 23,300 નું છે. રેઝિસ્ટન્સ લેવલ એક 23,500 અને 23,200 નો આપણે એક સપોર્ટ આપને જોવા 200 નું આપણે સપોર્ટ એક જોવા મળી રહ્યું છે. અને 23,200 નું બાઇંગ ઝોન અને 23,500 થી લઈને 600 નું એક આપને રેઝિસ્ટન્સ લેવલ એટલે કે સેલિંગ ઝોન આપને જોવા મળી રહ્યું છે. જેથી આપણે ડિટેલમાં આપણે ઓપ્શન ચેનમાં સમજીશું, જેથી આપણે એક ડિટેલમાં એક સપોર્ટ રેઝિસ્ટન્સનો આપને એક આઈડિયો આવે. તો ચાલો આપણે એ જોઈ લઈએ આપણે કે ઓપ્શન ચેનમાં કઈ રીતના આપણે એક ડેટા મળી રહ્યો છે. નિફ્ટીને આપણે ઓપ્શન ચેન ઓપન કરી છે અને નિફ્ટીમાં અત્યારે વાત કરીએ તો સપોર્ટ લેવલ એટલે કે બાઇંગ ઝોન આપને 23,300 ના લેવલ ઉપર એક જોવા મળી રહ્યો છે અને બીજો લેવલ આપને 23,200 નું લેવલ આપને જોવા મળી રહ્યું છે. રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો 23,500 અને 23,600 નું આપને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. માર્કેટ ઓપન થઈને 23,450 ની ઉપર કન્ટિન્યુ કરે, એક પ્રાઇઝેક્શન બનાવે, તો આપને 23,500 નું એક મોમેન્ટમ જોવા મળી શકે છે. અને એની ઉપર એક માર્કેટ સ્વિંગ બનાવે તો આ લોકો આપને ટ્રેપ થતા એટલે કે કોલ વાળા આપને ટ્રેપ થતા આપને જોવા મળશે. કોલ રાઇટર આપણે કોલ સેલિંગ કરીને બેઠા હોય એ લોકો આપને ટ્રેપ
થતાં આપને જોવા મળશે અને આપને 23,600-700 અહીંયા સુધીનું એક લેટ સી પોઝિટિવ મોટું મોમેન્ટમ આપને જોવા મળી શકે છે કાલના દિવસમાં. અને ડાઉન સાઈડની વાત કરીએ તો ડાઉન સાઈડ આપણે વેઇટ કરીશું માર્કેટ ઓપન થાય અને 23,350ની નીચે નીકળે તો આપણો પહેલો ટાર્ગેટ 23,300નો થઈ જવો જોઈએ અને એની નીચે કન્ટિન્યુ કરે તો 23,200 અને 23,100 અહીંયા સુધીના આપને એક ટાર્ગેટ જોવા મળી શકે છે. અને ઓપ્શન ચેનને આપણે 10 વાગ્યા પછી જે આપણે યુઝ કરીશું જેથી આપને સારી રીતે આપને એક ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે અને સારી રીતે આપણે એક સપોર્ટ રેઝિસ્ટન્સ બી માર્કેટમાં એક ચાર્ટમાં સ્લોટ કરી શકીએ. તો આજનો વિડીયો અહીંયા સુધી હતો. કેવો લાગ્યો વિડીયો? આજ ગુજરાતીમાં આપણે પહેલી વખત ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આમાં આપણે કંઈ બી ફેરફાર આપણે કરવા તમને લાગતા હોય કે અહીંયા આપણે ફેરફાર કર્યા જેવો છે એ બધું તમે કોમેન્ટમાં લખી શકો છો જેથી આપને એક સારો એવો એનાલિસિસનો વિડીયો ગુજરાતીમાં બી આપને પ્રોવાઈડ કરી શકીએ છીએ અને તમને સારી રીતે સમજણ બી આપી શકીએ. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને સમજમાં આવ્યો હશે અને એનાથી આપણે જે બી કરેલું છે એ બધું તમને સમજમાં આવી ગયેલું હશે. તો આજનો આપણે વિડીયો છે અહીંયા સુધી રાખીએ. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આપને ગુડ બાય બાય.